નમસ્કાર દર્શક મિત્રો, રાશિફળ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે। વિડીયોને લાઇક અને શેર કરી નાખો, બીજા લોકો સુધી માહિતી પહોંચી શકે। આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। મંગળવારનું રાશિફળ। કુંભ જાતકોની આવકમાં સુધારો થશે, ધન જાતકોને ગ્રહોનો સહયોગ મળશે, મકર જાતકોને અટવાયેલા પૈસા મળશે। 17 સપ્ટેમ્બર મંગળવારનો દિવસ તમામ 12 રાશિ માટે કેવો રહેશે? મેષ રાશિ। પોઝિટિવ, આજે તમે તમારી કેટલીક ખાસ જવાબદારીઓને ખૂબ સારી રીતે નિભાવશો। તમારી કાર્યક્ષમતા પણ અપેક્ષિત લાભ આપશે। પ્રોપર્ટી વગેરેની ખરીદી અને વેચાણ સંબંધિત યોજનાઓને અમલમાં મૂકવા માટે આ સારો સમય છે। નેગેટિવ, કોઈ પણ પરિસ્થિતિમાં પોતાને વિચલિત ન થવા દો। કાનૂની કાર્યવાહી સંબંધિત કોઈ પ્રવૃત્તિ હોય તો થોડી સાવધાની રાખો। બાળકની કોઈ નકારાત્મક પ્રવૃત્તિ જણાય તો ચિંતા રહેશે, પરંતુ આ સમયે ખૂબ જ સમજદારીપૂર્વક સમસ્યાનો ઉકેલ લાવવાની જરૂર છે। વ્યવસાય, અંગત વ્યસ્તતાને કારણે તમે કામમાં વધુ સમય ફાળવી શકશો નહીં, પરંતુ મોટા ભાગનું કામ ફોન અને કોન્ટેક્ટ દ્વારા થશે। આવકના સ્ત્રોત બનશે, પરંતુ ધીમી ગતિએ। સોફ્ટવેર સંબંધિત નોકરીઓ સાથે સંકળાયેલા લોકોને ઉત્તમ નફો મળશે। લવ, પરિવારમાં કોઈ પ્રસંગની યોજના બનશે। અચાનક કોઈ જૂના મિત્રને મળવાથી ખુશીની યાદો તાજી થશે। સ્વાસ્થ્ય, માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા થઈ શકે છે, પરંતુ એસિડિટી અને ખાવાની અનિયમિત આદતોને કારણે આવું થશે, આ વાતનું ધ્યાન રાખો। લકી કલર લીલો, લકી નંબર 6। વૃષભ રાશિ। પોઝિટિવ, તમારો આત્મવિશ્વાસ અને મનોબળ જાળવી રાખો। આનાથી તમે તમારી વ્યસ્ત દિનચર્યાને વ્યવસ્થિત કરી શકશો। જો તમે ક્યાંક મૂડી રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તેનો તરત અમલ કરો। તમે ઘરના કામકાજમાં પણ આનંદદાયક સમય પસાર કરશો। નેગેટિવ, અચાનક કેટલાક સંજોગો ઊભા થશે કે ખર્ચ પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બનશે। સરકારી મામલાઓને ઉકેલવામાં હવે મુશ્કેલીઓ આવશે। આવા કામ આજે મોકૂફ રાખવામાં આવે તો સારું। વ્યવસાય, તમે વ્યવસાયમાં યોગ્ય વ્યવસ્થા જાળવી શકશો, પરંતુ કર્મચારીઓની ગતિવિધિઓ પર નજર રાખવાની જરૂર છે। જો નોકરિયાત લોકોને નોકરીમાં બદલાવની તક મળે તો તેમણે તેને તરત જ લઈ લેવી જોઈએ। લવ, તણાવ અને ચિંતા પારિવારિક જીવનને પણ અસર કરી શકે છે, પરંતુ તમને તમારા જીવનસાથી અને બાળકો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે। સ્વાસ્થ્ય, કબજિયાત અને ગેસના કારણે દિનચર્યા ખોરવાઈ શકે છે। તમારા આહારને ખૂબ સંતુલિત રાખવું મહત્વપૂર્ણ છે। લકી કલર સફેદ, લકી નંબર 7। મિથુન રાશિ। પોઝિટિવ, આવકનો કોઈ અટકાયેલો સ્ત્રોત ફરી શરૂ થઈ શકે છે। તમારે ફક્ત તમારા પ્રયત્નોને ઝડપી બનાવવાની જરૂર છે। ઘરની જાળવણીમાં વાસ્તુ સંબંધિત નિયમોનો ઉપયોગ કરવાથી સકારાત્મકતા આવશે। માહિતીપ્રદ સાહિત્ય વાંચો અને અનુભવી લોકોના સંપર્કમાં રહો। નેગેટિવ, નજીકના સંબંધીઓ સાથે કોઈ વિવાદાસ્પદ પરિસ્થિતિમાં ધીરજ રાખો, નહીંતર મામલો વધી શકે છે। કોઈ પણ મુસાફરી મુલતવી રાખો। વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં વધુ ધ્યાન આપવું જોઈએ, અન્યથા તમારા પરિણામ પર અસર થઈ શકે છે। વ્યવસાય, પેમેન્ટ ટ્રાન્ઝેક્શન વગેરે કરતી વખતે ખૂબ કાળજી રાખો। ભૂલથી મોટું નુકસાન થવાની સંભાવના છે। કામમાં નવી ટેકનોલોજી અને કૌશલ્યનો ઉપયોગ કરો, જેથી ઉત્પાદન ક્ષમતા વધારી શકાય। ઓફિસમાં અચાનક કોઈ સમસ્યાને લઈને સમસ્યા આવી શકે છે। લવ, પતિ પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે। પ્રેમ સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજ દૂર થશે અને સંબંધો ફરી મધુર બનશે। સ્વાસ્થ્ય, માનસિક શાંતિ માટે કસરત અને યોગની મદદ લો। આ સાથે શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે। લકી કલર ક્રીમ, લકી નંબર 1। કર્ક રાશિ। પોઝિટિવ, ઘરની સુખ સુવિધાઓની ખરીદીમાં પરિવાર સાથે સમય પસાર થશે। અધ્યાત્મ સાથે જોડાયેલા કાર્યોમાં વિશેષ રુચિ રહેશે। પાડોશી સાથે ચાલી રહેલ કોઈ પણ વિવાદ પરસ્પર સમાધાન દ્વારા ઉકેલવામાં આવશે અને સંબંધોમાં ફરી મધુરતા આવશે। નેગેટિવ, સંબંધોને સૌહાર્દપૂર્ણ રાખવા માટે મિત્રો અને સંબંધીઓ સાથે સંપર્કમાં રહેવું જરૂરી છે। તમને ખર્ચમાં ઘટાડો કરવામાં મુશ્કેલી પડશે। બાળકોની પ્રવૃત્તિઓ અને તેમની કંપની પર નજર રાખવાની ખાતરી કરો। વ્યવસાય, કાર્યસ્થળમાં આંતરિક વ્યવસ્થા સુધારવા માટે કેટલાક નિયમોમાં ફેરફાર કરવાની જરૂર છે।
જો કે ટૂંક સમયમાં નફાકારક સ્થિતિ ઊભી થઈ રહી છે, તેથી ધીરજ અને સંયમ જાળવી રાખો. પ્રોપર્ટીની ખરીદી અને વેચાણ સાથે સંકળાયેલા લોકો નફાકારક સોદો કરી શકે છે. લવ પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. કોઈ અંગત બાબતને લઈને પતિ પત્ની વચ્ચે મૂંઝવણ થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ તમારી ખાવાની દિનચર્યા અને કસરતને લઈને કોઈ પણ રીતે બેદરકાર ન રહો. લકી કલર બદામ. લકી નંબર 4. સિંહ રાશિ. પોઝિટિવ આજે તમે દિવસભર અંગત અને પારિવારિક બાબતોમાં વ્યસ્ત રહેશો. ઘરના લગ્ન યોગ્ય સભ્ય માટે યોગ્ય સંબંધ આવી શકે છે. કોઈ જરૂરિયાતમંદ સંબંધીને મદદ કરવાથી તમને આધ્યાત્મિક અને માનસિક શાંતિ મળશે. નેગેટિવ નાની બાબતો પર ગુસ્સો કે ઉશ્કેરાટ વાતાવરણને બગાડી શકે છે. તમારા મોઢામાંથી કેટલીક એવી વાત નીકળી શકે છે જેના માટે તમારે પસ્તાવો કરવો પડી શકે છે. ધીરજ અને સંયમ રાખવો જરૂરી છે. વ્યવસાય સંબંધિત કોઈ નવું કામ શરૂ કરવા માટે સંજોગો હજુ અનુકૂળ નથી. તેથી પહેલા પૂર્વ આયોજિત કાર્યોને પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. પ્રોપર્ટી સંબંધિત કામમાં મોટો સોદો થવાની સંભાવના છે, જેમાં વધુ નફો પણ થશે. લવ વૈવાહિક સંબંધો સુખદ રહેશે. પ્રેમ સંબંધોમાં ખૂબ કાળજી રાખો. ગેરસમજને કારણે તિરાડો ઊભી થઈ શકે છે. સ્વાસ્થ્ય હવામાનને કારણે કફ, શરદી અને શરીરના દુખાવાની સમસ્યા રહેશે. બેદરકાર ન બનો. કુદરતી નિયમો અપનાવવા પણ જરૂરી છે. લકી કલર આકાશી વાદળી. લકી નંબર 8. કન્યા રાશિ. પોઝિટિવ તમારી મહેનત અને પ્રયત્નોથી કોઈ પણ સમસ્યાનું સમાધાન થવા જઈ રહ્યું છે, જેના કારણે તમે તમારી અંગત પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો તમે પ્રોપર્ટી સંબંધિત કોઈ નિર્ણય લેવા જઈ રહ્યા છો તો આજે તેના વિશે ગંભીરતાથી વિચારો, તમને સફળતા ચોક્કસ મળશે. નેગેટિવ અંગત બાબતોને લઈને કોઈ સંબંધી સાથે દલીલબાજી જેવી સ્થિતિ ઊભી થઈ રહી છે, પરંતુ થોડી સાવધાની અને સમજણથી પરિસ્થિતિ કાબૂમાં આવી જશે. યુવાનો તેમના ભવિષ્યને લઈને કેટલાક તણાવમાં રહેશે. વ્યવસાયિક સમસ્યાઓ દૂર કરવા માટે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે. પરંતુ આવકની સ્થિતિમાં હજુ વધુ સુધારો થશે નહીં. કોઈ પણ પ્રકારના ગેરકાયદે કામમાં રસ ન લેવો, અન્યથા તમે કોઈ કારણ વગર મુશ્કેલીમાં મુકાઈ શકો છો. લવ વૈવાહિક સંબંધોમાં કોઈ મુદ્દે મતભેદ થઈ શકે છે. યુવાનોના પ્રેમ સંબંધો મધુર અને પ્રતિષ્ઠિત રહેશે. સ્વાસ્થ્ય વધુ પડતા કામના બોજની સાથે તમારા આરામ માટે પણ થોડો સમય કાઢવો જરૂરી છે. પગમાં દુખાવો અને સોજાની સમસ્યા વધી શકે છે. લકી કલર બદામ. લકી નંબર 3. તુલા રાશિ. પોઝિટિવ તમારી ખામીઓને સ્વીકારીને તેમાં સુધારો કરીને તમે તમારી પ્રવૃત્તિઓને વધુ વ્યવસ્થિત રીતે ફોર્મેટ કરી શકશો. તમારી પ્રતિષ્ઠા પણ વધશે. કેટલાક મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થવાથી આશાઓ અને અપેક્ષાઓ મજબૂત થશે. વરિષ્ઠ લોકોનો આશીર્વાદ રહેશે. નેગેટિવ પરંતુ ફાઇનાન્સ સંબંધિત કોઈપણ નિર્ણય લેતી વખતે તમામ પાસાઓને ખૂબ ગંભીરતાથી ધ્યાનમાં લો. માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે. માતૃપક્ષ સાથેના સંબંધોમાં થોડી ખટાશ આવી શકે છે. વ્યવસાયમાં અત્યારે કોઈ મોટું રોકાણ ન કરો, કાયદાકીય કાર્યવાહી થવાની સંભાવના છે. તમારા વિરોધીઓની ગતિવિધિઓ પર નજર રાખવાથી તમને કોઈ પણ મુશ્કેલીમાંથી બચાવી શકાશે. સરકારી સેવા કરનારા લોકોને આજે વધુ પડતા કામના બોજમાંથી થોડી રાહત અનુભવાશે. લવ ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. મિત્રો સાથે થોડો સમય વિતાવવાથી તમે તણાવમુક્ત રહેશો. સ્વાસ્થ્ય બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરે માટે નિયમિત ચેકઅપ કરાવો. બેદરકાર ન બનો અને દિનચર્યાને વ્યવસ્થિત રાખો. લકી કલર બદામ. લકી નંબર 3. વૃશ્ચિક રાશિ. પોઝિટિવ નિર્ધારિત કામ સમયસર પૂર્ણ થશે. આધ્યાત્મિક અને રસપ્રદ પ્રવૃત્તિઓમાં પણ રસ અને શ્રદ્ધા વધશે. દિનચર્યામાં કેટલાક ફેરફારો લાવવાના પ્રયાસો સફળ થશે. પરિવારના અવિવાહિત સભ્યને લગ્ન સંબંધિત યોગ્ય સંબંધ મળશે. નેગેટિવ પારિવારિક વિવાદોને સમયસર ઉકેલો, સારું રહેશે. એકબીજાની લાગણીઓને સમજો અને માન આપો. ધાર્મિક અથવા આધ્યાત્મિક કાર્ય માટે પણ થોડો સમય કાઢો. તેનાથી માનસિક શાંતિ અને શાંતિ મળશે.
વ્યવસાય વેપારમાં અટકેલા કામને ઝડપી બનાવવા માટે વધારાના પ્રયાસો કરવા પડશે અને તમને ચોક્કસ સફળતા મળશે. જનસંપર્ક વધુ વિસ્તૃત કરો. ઓફિસના કેટલાક મહત્વપૂર્ણ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં તમે સફળ થશો. વૈવાહિક સંબંધોમાં થોડો મતભેદ થઈ શકે છે. વિજાતીય લોકોથી અંતર જાળવો. સ્વાસ્થ્ય તમારા ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની નિયમિત તપાસ કરાવો. બિલકુલ બેદરકારી ન રાખો અને યોગ્ય સારવાર લો. લકી કલર લાલ. લકી નંબર 2. ધન રાશિ. પોઝિટિવ આજે ગ્રહોની સ્થિતિ તમને કંઈક સારું આપવાના પક્ષમાં છે. આ સમયે અફવાઓને અવગણો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. ભવિષ્યમાં તમને તમારી મહેનત પ્રમાણે સફળતા ચોક્કસ મળવાની છે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં પણ યોગ્ય ધ્યાન આપશે. નેગેટિવ અમુક સમયે થોડું સ્વાર્થી બનવું જરૂરી છે. કેટલાક લોકો તમારી ઉદારતા અને લાગણીઓનો અયોગ્ય લાભ પણ ઉઠાવશે. અફવાઓ પર ધ્યાન ન આપો. મામા સાથે જૂની વિવાદાસ્પદ બાબત સામે આવી શકે છે. વ્યવસાય ધંધાની સ્થિતિ અનુકૂળ છે પરંતુ કર્મચારીની ભૂલને કારણે નુકસાન થવાની સંભાવના છે. તમારી દેખરેખ હેઠળ તમામ પ્રવૃત્તિઓ કરાવવાનું વધુ સારું રહેશે. એકંદરે તે એક નિયમિત દિનચર્યા હશે. નકામા પ્રેમ પ્રસંગો અને મનોરંજન વગેરેમાં સમય ન બગાડો. અચાનક તમારી કોઈ જૂના મિત્ર સાથે ફોન પર વાતચીત થશે. મન પ્રફુલ્લિત રહેશે. સ્વાસ્થ્ય કામના વધુ પડતા ભારને કારણે પગમાં દુખાવો અને થાકની ફરિયાદ થઈ શકે છે. યોગ્ય આરામ લેવો પણ જરૂરી છે. લકી કલર પીળો. લકી નંબર 8. મકર રાશિ. પોઝિટિવ આ સમયે તમારી દિનચર્યા અને કામકાજ વ્યવસ્થિત રહેશે. કોઈ પણ કામ વિશે ગંભીરતાથી વિચારીને તેના પર કામ કરો. તમને ચોક્કસ ફાયદો થશે. ક્યાંક અટવાયેલા પૈસા પાછા મળવાથી તમને સંતોષ મળશે. નેગેટિવ કોઈની મદદ કરતા પહેલા તેની સાથે સંબંધિત તપાસ ચોક્કસ કરી લો. કેટલાક લોકો તમારી લાગણીઓનો અયોગ્ય લાભ લેવાનો પણ પ્રયાસ કરશે. યુવાનોએ નકારાત્મક વલણ ધરાવતા મિત્રોથી દૂર રહેવું જોઈએ નહીંતર તમારી પ્રતિષ્ઠા દાવ પર લાગી શકે છે. વ્યવસાય ધંધામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાઓ ઘણી હદ સુધી હલ થશે અને સહકર્મીઓ અને કર્મચારીઓનો પૂરો સહયોગ મળશે. પરંતુ આળસને કારણે આજનું કામ આવતીકાલ માટે મુલતવી રાખશો નહીં. નોકરી માટે પ્રયાસ કરી રહેલા યુવાનોને આજે કોઈ સારા સમાચાર મળી શકે છે. પારિવારિક બાબતોમાં સહયોગ અવશ્ય કરો. તેનાથી પરસ્પર સંવાદિતા અને પ્રેમ જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં વધુ મધુરતા આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ વર્તમાન હવામાનને કારણે બેદરકાર રહેવું બિલકુલ યોગ્ય નથી. લકી કલર વાદળી. લકી નંબર 3. કુંભ રાશિ. પોઝિટિવ આજે કોઈ લાંબા ગાળાની યોજના પર વિચાર થશે. કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમને અચાનક કોઈ અનુભવી વ્યક્તિની મદદ મળશે. જેના કારણે તમે તમારી ઘણી સમસ્યાઓથી રાહત અનુભવશો. પોલિસી વગેરેમાં રોકાણ કરવા માટે આ સારો સમય છે. નેગેટિવ નકારાત્મક વલણ ધરાવતા લોકો તમારી બદનામી અને અપમાનનું કારણ બની શકે છે. તમારા કામમાં વ્યસ્ત રહેવું સારું રહેશે. વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા અને નકામી પ્રવૃત્તિઓમાંથી ધ્યાન હટાવીને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વ્યવસાય વેપારની સ્થિતિમાં હવે સુધારો થશે અને તમારી ઈચ્છા મુજબ કામ થશે. આ ઉપરાંત આવકની સ્થિતિમાં પણ સુધારો થશે. ધ્યાનમાં રાખો કે કામ પર સહકર્મીઓ ઈર્ષ્યા અને ઈર્ષ્યાના કારણે તમને નુકસાન પહોંચાડી શકે છે. કોઈ બહારના વ્યક્તિના કારણે ઘરમાં નકારાત્મક વાતાવરણ રહેશે. તમારા પરિવાર પર અન્ય કોઈની દખલગીરીને અસર ન થવા દો તે વધુ સારું રહેશે. સ્વાસ્થ્ય આ સમયે પાચનતંત્ર થોડું નબળું રહેશે. લીવરને આરામ આપવા માટે ખૂબ જ હળવો આહાર રાખો. લકી કલર લીલો. લકી નંબર 4. મીન રાશિ. પોઝિટિવ ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. તમારું કામ આયોજનપૂર્વક અને સંગઠિત રીતે કરવાથી તમને સફળતા મળશે. નાણાકીય દૃષ્ટિકોણથી પણ આજનો દિવસ તમારા માટે મોટી સિદ્ધિઓ લઈને આવી રહ્યો છે. તમે સર્જનાત્મક અને તમારી પસંદગીની પ્રવૃત્તિઓમાં પણ સારો સમય પસાર કરશો. નેગેટિવ તણાવમુક્ત રહેવાથી અને સમસ્યાઓનો ઉકેલ શોધવાથી તમને ઝડપી ઉકેલ મળશે. ઘર સુધારણા સંબંધિત કેટલાક કામ થશે, પરંતુ ધ્યાનમાં રાખો કે ખર્ચ બજેટ કરતાં વધારે ન હોવો જોઈએ.
વિદેશ જવાનો પ્રયાસ કરતા લોકોએ તેમના કાગળો પૂરા રાખવા જોઈએ. વ્યવસાય કર્મચારીઓ અને કર્મચારીઓનો સહકાર વ્યાપાર વ્યવસ્થાને સુધારવામાં મદદરૂપ થશે. મીડિયા અને માર્કેટિંગ સંબંધિત કામ હાલ પૂરતું મુલતવી રાખવું યોગ્ય છે, કારણ કે વર્તમાન પ્રવૃત્તિઓમાં જ ઘણી વ્યસ્તતા રહેશે. ઓફિસમાં ડેટાની સુરક્ષાને લઈને સાવધાન રહો. લવ પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય સંવાદિતા ઘરમાં સુખ શાંતિ જાળવી રાખશે. અવિવાહિત લોકોને સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય વધુ પડતા તણાવને કારણે તમારે હોર્મોનલ સમસ્યાઓમાંથી પસાર થવું પડી શકે છે. પેટની તકલીફ પણ થઈ શકે છે. ધ્યાન અને યોગ પર ચોક્કસપણે ધ્યાન આપો. લકી કલર ગુલાબી. લકી નંબર 5. દરરોજ રાશિફળ ગ્રહ નક્ષત્ર જ્યોતિષ શાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફળ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી.